બેહો બેહો તો અત્યારમાં આપણે આરતી ભરી લાગશું રેડી મહારાજ ભાઈ ધોતો એ તો બે આકા માટે ચકોટાણી સાહેબ ચકોટાણી ને સચોટાણી કહેવાનું આનું સચોટાણી કાકો બે ઋષિ લબાર આ મારે શું કામ છે કશું કામ નથી બે પર કોના રે હરકો એ રાડિયા જાય અલ્યા તું તો હાથ માં ઓર કરી રહ્યો બે હરદાન બાનો કમો એ ભૂલા અલ્યા બોલો જન કે રે કા કમોચન કે છે અલ્યા ભૂલી ગયો તો હારું બે સ્માર્ટી વ્યુઝ યસ સર વિનોદ જોશી નો બતાવી દો યસ મેડમ મેડમ દેખાવ લાગે તો કહું ને હારું ભલે લાગતું ને તો આ બધા એ જા રાખો તમને આયો હતી ઈ તો મને ખબર છે માઈક મોઢે રાખો અલી ઘડિયા લો મારો સેકન્ડ કરાવ આવ સાહેબ આવરા કેમ મોડું કર્યું સાહેબ ટાઈમ જ હવે તારો અને એમાં એવું હતું કે મારી ઘરની બાજુમાં અર્જુન ઠાકોર ને કબીર ઠાકોરનો પ્રોગ્રામ હતો બૈરું મારું બીજું દોવા તો રહ્યો હતો તું મારો નથી બે સારું અલ્યા રોય ભયા ભાઈ રાધુ સાહેબ સારું લા તું લખસ લખસ અલ્યા સાઈડમાં બેસો એ આ તારો બગીચો હે તું બેઠો ને સાહેબ આ મારો બગીચો નહીં પણ નિશાળ છે બે યાર દોડો આપણે બેસો સાહેબ તમે પ્રેમથી કહો એટલે ઠીક છે ને કે ગંબર પણ રાડ્યું છે શું કેવું તું તા અરે ટાટો પટ્ટી તો હવે આપણે પ્રાર્થના ઓલું કરીશું આંખો બંધ હાથ જોડીને ગોગડો મેલે ભણવા એડી દે બધા ગુરુ ભગવાન એ આયકડા તું જમલાયો મારા બેવરા નો ડકો દે ઓમ શાંતિ 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 સાહેબ રાપણી ગામમાં રાડ્યું છે પાલી ચૂપ 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 તો મેં તમને કાલે કવિતા પાડું કલા કીધું તું કોણ કોણ બાકી કલાયું અલે તું બોલ માટલા ઉપર માટલું ને માટલામાં પાણી ઢગલો ભેગ ગઈ છે નહીં બને રોણી રોણી માટલા વાળા હેઠો બેસ અલે તું બોલ સોન મારા ઉપર ભરોસો નહીં દે હું બનાવ અલે તું બોલ એ તારી માં ટીકડી પોડે રે મારો ભાઈ મોનો પોડે રે ઓરે હું તને બોલું બેઠો બેસ અલે તું બોલ સોનાની સકળે બાંધાઈ ડોળો બાની રાત રૂપાના કાટલા ચાર વાલો મારો ઇચે ડોળે બાની રાત આને કહે કવિતા આ બધું તમે ક્યાંથી લાયા આ બધું ક્યાંથી લાયા આ ફોન જ તાર બધાની પતારી ભેળી તો હું તમને થોડા પ્રશ્ન પૂછું એના પણ આપણે આગળ મધી કરજે રેડી આપણું રાષ્ટ્ર ફૂલ કયું છે તને આવડે છે બોલ તો સાહેબ ધતુરાનું ફૂલ અલા ગધેડા કમળનું ફૂલ આવે કમળનું રાખો પ્રશ્ન નંબર 2 આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે હોશિયાર છોકરો તું બોલ દો સાહેબ ભૂંડ અલા ભૂંડ દેવા એનો બેસ ભૂંડ ના આવે વાઘ આવે વાઘ રાખો અલા પ્રશ્ન નંબર 3 અલા કેટલા ભેંસને કેટલા પગ હોય તને આવડે છે બોલ દો સાહેબ 3 અલા કેટલા હોય આમને ચાલે તારે કેમ 3 પણ સાહેબ એમાં એવું હતું કે મારી ભેંસ સાયકલ શીખતી હતી એનો પગ ધ્યાનમાં આવતો રહ્યો એટલે કપાઈ ગયો 3 હતા એટલે 3 જ કુલ સાહેબ હાલું ભલે જા તને તું એનો બેસ પ્રશ્ન નંબર 4 આપની ક્લાસમાં જાડામાં જાડો માણસ કોણ અલા ચમ બસો સાહેબ આવડે છે સાહેબ આના સિવાય સાડું કીધું હોય જ કોણ
તું તારે કે બેસ લા સાહેબ જો મારા મને બે થોડી એના હારે મસ્કરી કરી એટલે ઓ સાહેબ દાદા ના કહેતા શું કેવું હારું ભલે નહીં દાડો તું એડો બેસ પ્રશ્ન નંબર હેગલબાને ફાંસી કેમ ચડાવ્યા હતા ફાંસીને ગોળી મળ્યા હતા ઓયા વાળી એડો બેસ એટલે પ્રશ્ન નંબર સમનબા અને લક્ષ્મણબા વચ્ચે 1940 માં યુદ્ધ થયું હતું તેમાં કયો હથિયાર વપરાયું હતું એ સાહેબ ઈ ટાઈમે તો તમે જો ને મારી માતાની જોર મારી માની જોગર તૂટી કાતર્યો એટલે લાકડીઓ ધીરી હતી અને મને તો એવો કાર પડ્યો ને હું તો આમ કોઈથી ગયો નારું નહીં ત્યાં ભોડા કાતી થોડી હતો સીધો ધારપુર દવાખાને દાખલ કર્યો તો એટલે મને તો એવો કાર પડ્યો ને કોઈથી ગયો ન કર્યો તો સાહેબ એવો હતો અલા પ્રશ્ન નંબર આપણી ક્લાસમાં ભયાનક માણસ કોણ સાહેબ તમે બીજું કોણ હોય બોલે એ બાબા